ભરૂચ જિલ્લાની જે ચૈતર વસાવા જે ચીમકી ઉચ્ચારી છે એના અનુસંધાનમાં એમને ઉલ્લેખ એવો કર્યો છે કે નેત્રંગથી અંકલેશ્વર સુધીનો જે રસ્તો છે એ રસ્તોની જે હાલત છે એમને જે વાત કરી, રસ્તો ખરાબ છે એની વાત કરી છે, પણ હકીકતની અંદર નેત્રંગથી અંકલેશ્વરનો રસ્તો છે એ રસ્તો મંજૂર થઈ ગયો છે અને રસ્તાનું ટેન્ડર પણ થઈ ગયું છે અને એજન્સીને કામ બી સોંપી દેવામાં આવ્યું છે, પણ ઘણા વર્ષો પછી આ રસ્તો મંજૂર થયો છે અને અમારી રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે અને આ રસ્તાની અંદર રસ્તો મંજૂર કરી દેવામાં આવ્યો છે અને જેમ વરસાદ પૂરો થઈ જશે તાત્કાલિક એની કામગીરી ચાલુ થઈ જશે. અને બીજું કે અંકલેશ્વર થી જે રાજપાડી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે રસ્તો છે એ રસ્તો પણ અંકલેશ્વરની અંદર 3 કિલોમીટર જેટલો સીસી રોડ એનો ચાલુ છે. આ પણ મુલતથી જે ગોવાલી સુધીનો રસ્તો છે એ પણ રસ્તાનું કામ ચાલુ છે અને અમારા ઝઘડિયા વિધાનસભાની અંદર વાહન વ્યવહારનો વધારે પૂરતો વ્યવહાર વધારે રહી છે અને અતિશય આખા ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે. વરસાદના લીધે ખાડા અને રસ્તાઓ થોડા ખરાબ થયા છે, એટલે અમારી ગુજરાત સરકાર દ્વારા, અમારા મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે દરેક જગ્યાએ જે રસ્તાઓ ખરાબ હશે એ રસ્તાઓ તાત્કાલિક ધોરણે પૂરા કરવામાં આવશે. અને સાથે સાથે રાજપાડીની જે વાત છે કે રાજપાડી થી જે રસ્તોની વાત છે કે એના છે એને માટે પણ અમે લોકોએ અને અમારા સરકારી કર્મચારીઓએ જે અમારા એ કર્મચારીઓએ અને અમે સાથે મળીને 4 જેટલી ટીમો રાજપાડીથી જે રસ્તો જે ખરાબ છે એ 4 ટીમો અમે બનાવી દીધી છે. જેવો જ આ વરસાદ રહી જશે એનું તાત્કાલિક ધોરણે એનું કામ લેવામાં આવશે અને સાથે સાથે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે રસ્તો છે એનું 6 લેનનું જે કામ છે એ કામ પણ હાથ પર લેવામાં આવ્યું છે અને જમીન સંપાદનનું કામ પણ અને સર્વેનું કામગીરી પણ ચાલુ થઈ ગયેલી છે, એટલે ટૂંક સમયમાં એની પણ અમારે કામગીરી ચાલુ કરવામાં આવશે. ચૈતરભાઈને એમને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, પણ પરિસ્થિતિ શું છે તે પરિસ્થિતિ શું છે એમને જાણવી જોઈએ. આંદોલન કરવું ના નથી, પણ તમે એક ધારાસભ્ય તરીકે તમે કર્મચારીને પૂછી શકો છો, ત્યાં માન લો કે તમે જે કઈ શાખા અધિકારીને પૂછી શકો ભાઈ આ રસ્તાની પરિસ્થિતિ રેલમાં શું છે, બરાબર, તો પછી તમે કોઈ વસ્તુને તમને કોઈ જવાબ ના મળ્યો હોય તો તમે કોઈ આંદોલનની ચીમકી, કોઈ અન્યાય થયો હોય તમને, તો આ તો ખોટી રીતના એક જાતનો ખોટો એક તમે લોકોને ઉશ્કેર જરાક એક ભાષામાં વાત કરીને લોકોને ખોટો ઉશ્કેરો છો. હકીકતની તમે પહેલા વાત જાણો કે શું છે, શુંની પરિસ્થિતિ જાણો, ત્યાર પછી કોઈ વાત તમે કરો તો કોઈ વાતને આપણે માનવામાં આવે. પણ હકીકતમાં આ રસ્તાઓ છે, રસ્તાઓ વરસાદના લીધે ખરાબ થયા છે અને એનો હલ કરવાના છે અને અમે ધારાસભ્ય તરીકે અમારા વિસ્તારની અંદર છે એટલે અમે એનો 100% એનો અમે કામ પૂર્ણ કરીશું અને એનો અમને પણ અમારા વિધાનસભાના અમને પણ ચિંતા છે. એટલે ચૈતરભાઈ, તમે જે ચિંતા રાખો છો એ ચિંતા માત્ર તમે તમારા વિસ્તાર પૂરતી રાખો તો બહુ સારું રહેશે એવું અમારે કહેવું છે. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.